હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં. ને આજ અમે આવી ગયા છીએ દરિયા અમે બધા એટલા બધા અમે આવી ગયા છીએ આટા મારવા. અત્યારે તમે યાર વ્યૂ જુઓ સનસેટનો. હા બધા જો વાહ ઈશ્વર વાહ. આપણે કાગળિયા ભરી લેવું ને પછી થઈ શું છે પેલા જોવું પડે એમ ને શું છે. તો અમે બધા નાસ્તો બસ્તો કરી લઈએ, ઘડી કાંટા મારીએ, કંઈક વિડીયો બનાવવાના છે એ બનાવીએ. તો હાલો બેના રહેજો વ્લોગમાં. મિત્રો કાગળિયા બાગળિયા વીણી લેવાના, ખોટો કચરો પાડવો નહીં. ચોખ્ખાઈ સ્વચ્છ ભારત અભિયાન. દરિયામાં કચરું નહીં ફેલાવો. છોકરો સુધરી ગયેલો એટલે હું બાકી આમ તો કાગળિયો પણ અડે નહીં. એટલે જો કે કાગળિયું તો હોય ને અડું, પણ આ દરિયામાંથી વીણું. બાકી આમ તો વાકો વીણે જામ પડ્યો દીકરા. આ બાટલા લઈ લેતો બહાર પર અત્યારે ઘરે લેતો હતા બાટલા. આપણે અશ્વિનભાઈએ કાગળિયા શું કામ ભેગા કર્યા ખબર છે? કેમ કે અત્યારે કેરીશન તો મળતું નથી અને એની ઘેરે ચૂલો હળગતો નથી, એટલે ભેગા કરીને ભાઈ ઘેરે લેતા જાય કાગળિયા. એટલે ભેગા કર્યા, કાંઈ સ્વસ્થ કરતા નહીં કર્યો. એટલે શું કહેવાય, સ્વસ્થ ભારત એ આવડા ન કરી. એ ભાઈ એવું કે ને મારે તો ગેસ છે ઘરે, તો ઉભો રે પેલા. મારી ઘરે તો ગેસ છે. આપણે અહીંયા અત્યારે ગેસના બાટલાનો ભાવ વધી ગયેલો છે. એટલે હને મારો ભાઈ તું કાગળિયા શું કામ ભેગા કરાય ને ખબર કેરીશન ને કઈ મળતું નથી એવું છે. બાટલાનો ભાવ તમે જોયો મળો એટલે આજે પાછળ વિડીયો આવે પણ અમે લેતા જાવ જાય તે નાખલી મૂકેલી આવે. તો હાલો પેલા હાથ ધોતા આવી દરિયામાં. નાસ્તો કર્યો છે તો પેલા હાથ દરિયામાં ધોતા આવી. હવે હું દરિયા પાસે અહીંયા પાસે તો પહોંચી ગયો છું પાણીની. તો હું હાથ ધોઈ નાખું. નાસ્તો કર્યો તો એટલે બગડેલા છે અને ત્યાં સુધી છે ને તમે સિનેમેટિક એન્જોય કરો. મિત્રો અમે પાછા નાસ્તો કરીને રીલ એક શૂટ કરવા માંડ્યા છીએ. આમ જો અશ્વિન શૂટ કરે છે અને આ બે, કારણ કે લોકેશન જ એવું છે તો પછી આમ જો. તો ઘડીક આટા મારીએ અને બેસીએ અને પછી કાંઈ અમારા ગામમાં મંદિર છે મહાદેવનું, તો ત્યાં હમણાં દર્શન કરવા જવાના છે. તો વ્લોગમાં બિના રહેજો. તો અમે પહોંચી જાય છીએ બથેશ્વર ને આ જો મંદિર યાર. અહીંથી તમે લોકેશન જોવો દિયેશ ફોન. તો હાલો દર્શન કરી લઈ અને તમે પણ કરી લો. દરિયા ફોટાને બોટાને એવું પાડવા આવ્યા હતા ને કારના આવ્યા 5-5:30 વાગ્યાના આવ્યા. અંધારું કરી નાખ્યું. તમે જોયા જે બધા ફોટા પડે. આપણે ઘેરે કઈ બાજુ છોકરા છે ને એટલે આપણે કઈ ઘેરે કામ હોય ને એટલે આપણે એમ કે દરિયાનો ડાઢો પવન આવે રાખે, દરિયો મોજા ઉલે રાખે. આપણે નાસ્તો વાસ્તો તો કરી લીધો એટલે કઈ ભૂખે લાગે નહીં, એટલે એનું કઈ ટેન્શન છે નહીં. બીજું જોવે હું ને આ કાળું ને તારે છે કે કઈ બાઈ છોકરા બોકરા છે ક્યાં હે ઘેરે અને આ જે ફોટા પડે. કેમ દરિયા કેમ ન લેવાય? બાયરે દરિયા ન લેવાય તો
કાંઈ નહીં એટલે કઈ મારે આવું નથી એકાદ વાર લાવી તો આપણે કે ભાઈ બીજી વાર આપણે લાવીએ એમ આવું બધું અમારું મોજ મસ્તી ચાલુ જ રહી. તો હાલો હવે નીકળીએ ઘર બાજુ અને સાંજે કંઈક આટા વાટા મારવા જઈ તો મળીએ. હાલો વાળું પણ કરીએ. અમે જો ઘરે ભેગા ને અમને આ મળી ગયો છે ખારા પાણીનો કાસબો. ઠેઠ કાંઈથી હાલીને આવેલો લાગે છે. ઠેઠ અહીંયા ઠેઠથી ખાડામાં ને હાલીને આવ્યો. હજી આમ તો આમ નીકળ્યું. ઓહ ઠેઠ અહીંયા જો આ નિશાન એ બધું જ. અને હવે એટલે પડ્યો છે. આ મીઠા પાણીનો હવે આને ઊંચો કરીને દરિયામાં નાખી દેવો કે અહીંયા પડ્યો રહ્યો તો બોલો. મને લાગે તો બીક. ખારા પાણીનું ખાસ બોલે અને પાણીમાં મૂકી દે યાર. નકર આપા હાલે બહુ ને પોગી જતા પેલા પાણી. એરા ભાગતો ને. હા તો પાછા બધા નખરા છેડા લાગે એકાબીજાને લેવા આવે. જોઈ આ મોજ છે. હા ભાઈ બનો મોજ છે.